હાલો ફ્રેન્ડ્સ, મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવવા માટે મેં 1 કપ અહીંયા તુવેરની દાળ લીધી છે. તેને 2 પાણીએ મસળીને સાફ કરી લઈશું, ધોઈ લઈશું. આવી રીતે મસળીને ધોઈ લેવાયની 2 પાણીએ. હવે એમાં આપણે 2 ગ્લાસ પાણી રેડીશું ને અડધી ચમચી મીઠું ઉમેરીશું. 1 ટમેટું આપણે કાપીને ચાર શીરું કરી અને અંદર ઉમેરી દઈશું બાફવા માટે. અહીંયા મેં આ 3 તીખી મરચી લીધી છે. હું અહીંયા મરચીનો જ ઉપયોગ કરું છું. હવે જે આપણે આ બાફીને અગાઉ પલાળેલા દાણા રાખ્યા હતા 2 કલાક ગરમ પાણીમાં, એ લઈશું ને સ્ટીલના ડબ્બામાં નાના એવામાં લઈ લઈશું ને પાણી નાખી અને ઢાંકણું બંધ કરી અને કુકરમાં મૂકીશું. કુકરમાં મૂકશું એટલે આ દાણા આસાનીથી બફાઈ જાય છે. અને દાળમાં પાદરા નાખીએ તો દાળનો કલર ફરી જાય, એટલે આવી રીતના ડબ્બામાં નાખી કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 5 વિસલ કરી લઈશું. હવે આપણે ઢોકળીનો લોટ બાંધીશું. 1 કપ અહીંયા મેં ચણાનો લોટ લીધો છે અને 1 કપ આપણે રોટલીનો 1.5 કપ રોટલીનો લોટ લીધો છે. હવે એમાં મસાલા કરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું ને લાલ મરચું ઉમેરીશું ને મીઠું ઉમેરીશું ને ધાણા જીરું ઉમેરીશું. અહીંયા આપણે થોડો અજમા ઉમેરીશું ચોળીને એવી રીતે. અડધું પાવડું આપણે તેલ ઉમેરીશું. બધું લોટ સાથે મિક્સ કરી અને મોણ બરાબર લોટને દઈ દઈશું. એવી રીતે મસળીને લોટ ને તેલ બે મિક્સ કરી લઈશું મસાલા સાથે. હવે થોડું પાણી ઉમેરી આપણે રોટલી જેવો લોટ બાંધી લઈશું. કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એવો મીડિયમ લોટ બાંધવાનો છે. એવી રીતે મસળીને લોટ બાંધી લઈશું સરસ. આ લોટને રોટલી જેવો જ બાંધવાનો છે, કઠણ કે ઢીલો નહીં, એવો મીડિયમ લોટ બાંધવાનો છે. લોટ બાંધીને ઢાંકીને રેસ્ટ આપી દઈશું 10 મિનિટનો. હવે કુકર ખોલીને જોઈ લઈએ આપણી દાળ બફાઈ ગઈ છે. હવે આવી રીતના ડબ્બો ઊંચો કરીને કપડાના મદદથી બહાર કાઢી લઈશું, જેથી ગરમ હોય એટલે કપડાનો ઉપયોગ કરવાનો. જો આપણી દાળ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે મસ્ત. હવે આપણે ડબ્બો ખોલીને જોઈ લઈશું દાણા ચડ્યા કે નહીં. જો આપણે દાણા પણ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. આવી રીતે દાણા બાફીએ એટલે દાળનો કલર ચેન્જ ન થાય અને દાળ સારી બને. 2 ગ્લાસ પાણી ઉમેરી અડધી ચમચી હળદર ઉમેરશું, અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું દાળને. અને જો બ્લેન્ડરથી ન કરવી તો ઝેરણી ફેરવીને પણ દાળ ક્રશ કરી શકાય, પણ હું અહીંયા બ્લેન્ડરનો જ ઉપયોગ કરું છું, જેથી કરીને દાળ સરસ ઘાટી અને સારી બને. હવે આપણે જે દાણા બાફ્યા હતા તે ઉમેરી દઈશું. જો આપણી દાળ કેટલી સરસ ઘાટી અને સારી બની છે. હવે આપણે વઘાર મૂકીશું દાળનો. તો પેલી ગેસ ઉપર મૂકી ગેસ શરૂ કરીશું અને 2 પાવડા તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું, 1 ચમચી આખું જીરું ઉમેરીશું અને ખડા મસાલા ઉમેરીશું. અહીંયા 2-3 બાદિયાના કટકા લીધા છે, 2-3 ટુકડા તજના લીધા છે, 2-3
લવિંગના લીધા છે અને આ તમાલપત્ર લીધા છે અને 2 લાલ સૂકા મરચાં લીધા છે અને લીમડી લીધી છે. આપણે ઉમેરીશું. પછી આપણે જે ટમેટાનું કટકા કર્યા હતા તે ઉમેરી દઈશું. અહીંયા મેં 1 ટમેટું આગળ દાળમાં નાખ્યું હતું એટલે મેં અહીંયા અડધું જ ટમેટું લીધું છે કટ કરેલું અને હલાવી લઈશું. ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી રહેવા દઈશું. હવે આપણે ક્રશ કરેલી દાળ ઉમેરી દઈશું. દાળને આપણે અહીંયા ધીમા તાપ ઉપર ઉકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ઢોકળી વણી લઈશું. અહીંયા રેસ્ટ આપ્યો તો તે આપણો લોટ સરસ થઈ ગયો છે. હવે થોડું એવું તેલ ઉમેરી અને લોટને કૂણવી લઈશું. આપણો લોટ કૂણવાની તૈયાર થઈ ગયો છે. હવે આપણે 2 લુવા કરી લઈશું. આ લોટના આપણે 4 લુવા બનશે. અહીંયા મેં અત્યારે 2 જ લુવા કર્યા છે. પછી આપણે 2 લુવા કરી લઈશું. હવે આપણે કોરા લોટમાં લુવો બોળી અને એવી રીતે વણી લઈશું. ગોળ ગોળ ફેરવતા જઈશું વેલણને વણતા જઈશું એટલે આપણે ઢોકળીની રોટલી અસલ વણાઈ જશે. બહુ પતલી નહીં કરવાની અને બહુ જાડી પણ નહીં રાખવાની. જેવી આપણે રોટલી બનાવી છીએ એવી જ રોટલી વણવાની છે. જો આપણી પતલી નહીં અને જાડી પણ નહીં એવી સરસ મીડિયમ રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે એના કાપા કરી લઈશું પીઝા કટરથી કાપા કરશો ને એટલે એકદમ સરળતાથી કાપા થઈ જશે. તમારે ચોરસ કટમાં કરવા તો ભલે અને કાજુ કતરીના શેપમાં કરવા હોય તો ભલે. મેં અહીંયા કાજુ કતરીના શેપમાં કટ કર્યા છે. સપોઈથી કરશો તો આપણે કાપા સારા નહીં પડે. આવા પીઝા કટરથી કરશું એટલે કાપા સારા પડશે. જો સરસ પતલા બન્યા છે. હવે આપણે એને એક એક કરતા દાળમાં ઉમેરી દઈશું. એક હારે નહીં ઉમેરવી જેથી કરીને આપણે ઢોકળી એકાબીજા હારે ચોંટી જાય. એક એક ઉમેરશું એટલે આપણી ઢોકળી છૂટી છૂટી બનશે અને સારી થશે. હવે આપણે એને હલાવી લઈશું અને ધીમા ગેસ ઉપર થવા દઈશું. આવી જ રીતે આપણે બધી રોટલી વણી અને ઢોકળી બનાવીને ઉમેરી દઈશું. અડધા લીંબુનો રસ ઉમેરીશું અને ગળપણ માટે આપણે 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જેથી ખાટી મીઠી સરસ દાળ ઢોકળી બને છે. હવે આપણે એને હલાવી લઈશું. બધું હલાવીને મિક્સ બરાબર કરી લઈશું. ગેસ ધીમો કરી ઢાંકણ ઢાંકીને ધીમા તાપ ઉપર આપણે ઢોકળી ચડવા દઈશું અને 2-4 વાર આવી રીતે તપાસ કરતા રહીશું જેથી કરીને નીચે ઢોકળી બેસી ન જાય. એટલે 3 થી 4 વાર આપણે ધીમા ગેસ ઉપર થવા દેવી એટલે એવી રીતને વચ્ચે હલાવતા રહેવાનું અને ઢોકળી બાફી લેવાની. મારા રેસીપીના વિડીયોને બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે. મારી આ રીતથી તમે પણ દાળ ઢોકળી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારી આ દાળ ઢોકળી કેવી બની છે. જો આપણી દાળ ઢોકળી સરસ ચડી ગઈ છે એવી રીતના આપણે હલાવતા રહેશું ને ચડાવી લઈશું. હવે આપણે ધાણા ઉમેરી અને પાછું હલાવી લઈશું. હવે આપણે આને બહુ ઉકળવા નથી દેવાની જેથી કરીને બહુ ઘાટી નથી જાય. પડી પણ ઘાટી થઈ જાય છે. જો આપણી દાળ ઢોકળી થોડીક ઘડીક પડી રહેતા જો આટલી સરસ ઘાટી અને ક્લફી બની છે. હવે આપણે એને ડીશમાં સર્વ કરીશું. આવી રીતે દાળ ઢોકળી બનાવશો તો વારંવાર બનાવશો અને આ દાળ ઢોકળી નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે ને એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જો દાળ ઢોકળી કેટલી સરસ બની છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ દાળ ઢોકળી બની છે. જો તમને આ વિડીયોની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવી અને રસપ્રદ
વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા